જોઈ લો શ્રીલંકાની અંદર હોટલ. અત્યારે લંચ ટાઈમ થઈ ગયો છે. મારી પાછળ બધું દેખાય તમને, આખો ડુંગર જ છે. છે ને કેવો નેચરલ નજારો, હે કુદરતની કરામત તો જો. એ નામ ઉપરથી જ આમ ઝરણા વૈયા આવે, જોઈ લ્યો. છે ને આ છે ને અહીંયા રાવણનો કિલ્લો છે, જે આપણે ઓલું સીતા મંદિર તમને દેખાડ્યું હતું ને, ત્યાંથી અહીંયાથી આ 53 કિલોમીટરનો રસ્તો છે. રાવણનો કિલ્લો, રાવણ્સ ઇલા. શ્રીલંકન સે રાવણ્સ ઇલા, યુ નો? યા. આપણે અત્યારે લંચ ટાઈમ અહીંયા ગોઠવ્યો છે ગાત્રાળ ભોજના લેવરે. તો બસ અહીંયા બધા ફોટોશૂટ હાલે છે. હજી બધા આવ્યા નથી મહેમાન, ત્યાં લગીને બધા ફોટોશૂટ કરે છે. જોઈ લે કેવી છે ને આખો આમ જોઈ લે. અહીંથી ઓછામાં ઓછા મને તો એવું લાગે છે આમ 2000 મીટર થઈ જતું હશે અહીંથી અંતર. આખો ડુંગર જ છે, અને આ ડુંગર ઉપર આખી એમાં હોટલ જપ છે. બધા ફોનમાં અત્યારે વિડીયો કોલમાં છે. એ ભાઈ મામુ લાઈવ છો ફેસબુકમાં? મહાદેવ મહાદેવ. આપણું અમે ખંભાળિયા હોય ગમે નહીં એટલે ભાઈ ઘટે નહીં. કે એમાં દલવાડી ડાયરો એટલે તો પૂરું વાત થઈ ગઈ. બસ અહીં જમવાનું તો જો ગુજરાતીઓ. આ છે આપણે ટોપરા પાક, કેસરી ટોપરા પાક. આમાં છે બટેકા, ફુલાવર, કોબીનું શાક. આમાં છે વટાણાનું શાક. આમાં છે રોટલી ગરમા ગરમ. આમાં જોઈ લ્યો વઘારેલ ખીચડી તુવેરદારની હો. આમાં ફાફડી ગાંઠિયા. અને આ આપણી દેશી છા. બાજુમાં મીઠું છે ને બાકી જમાવટ. અને આ હોટલનું રિસેપ્શન નાની કોર છે, વોશરૂમ. ત્યાં બીજા અમારા બીજા સુનિલભાઈ ના ઉભો રહે ચાલતો. હરીશભાઈ સારું છે ને? નીંદર ઉડી ગઈ? મોટું મોટું ધોઈ લેજો. હવે ખાવાનો ટાઈમ થઈ ગયો, બપોરિયા કરવાનો. નાવ ઇટ લંચ ટાઈમ, યુ નો. ધીસ ઇઝ શ્રીલંકન મેન. યા આ રિસેપ્શન